પ્રાસ્તાવિક દોહાઓ જીવનમાં ઉતાર્યા જેવા. આવો અડીખમ ડાયરો અહીં બેઠો છે, એક એક શબ્દને સમજેવો, એટલે મારે એક બે દોહા કહેવા છે. કાગ બાપુ જંગલમાં ફરવા માટે ગયા અને ચણોઠી જોઈ, લાલ ચણોઠી. ચણોઠીને આમ જોતા 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 એને વિચાર થયો, ભગવાનની કેવી રચના છે કે જંગલમાં આવી રૂડી ચણોઠી, લાલ ચણોઠી બનાવી છે. તો જોયું ને તો આમ જોયું તો ઓહો, આ તો મોઢું તો કાળું, આવી રૂપાળી ચણોઠી મોઢું શું કામ કાળું? ભગવાન કોઈથી ભૂલ ન કરે, કઈક કારણ હોવું જોઈએ. ચણોઠીને પથ્થરથી ભાંગી અને અંદરનું ગરીબ ખાધું તા તો કડવું ઝેર. અને કાગ બાપુએ દુઓ કીધો જીવનમાં ઉતારવા જેવો. સાંભળજો શું કે છે. હવે સાંભળજો. પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. કદાચ ઉપરથી ગમે એવા રૂડા રૂપાળા લાગતા હોય, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. હા હા હા, એવડી મોટી વાત કરી દીધી છે. કારણ કે એનું કાળું મોઢું. ઘણા માણસ અમે ઘણી વાર કહેતા હોય બાવળ જેવા હોય, પોતાનામાં ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા વાડ્યું થી પીડ્યા હોય. જાતા નહીં નકર કાંટા હોરવા કાઢશું. કોકના ફળ તો ખાવા દે, પણ એને અમુક માણસને કોકને હેરાન કરે તો જ નીંદર આવે. એ બધા એવી પ્રકૃતિ જ એની એવી હોય. હા, એ તમે વાતો જ આવવા દો. હા, હમણાં એક બાપા ગુજરી ગયા ને, એક બાપા, તો એના શું અવાજ આવતી? હા, જોઈજો આમાં ખાલી ઈ એટલું જ થાય. સરસ, ધીરે ધીરે સેટિંગ થઈ જાય. સાઉન્ડ ને જોરદાર તાળી વધાવે. અમારા સાજિંદા ગ્રુપ આ બધો આમ સરસ મજા આવે. અમને આમ ઉમળકા આવે. હજી ફાઉન્ડેશન બધાતું જાય છે. અમારે શું છે, કલાકો સુધી અમારે તો આમાં બહબાટીઓ એક વાર્તા માંડી દઈ, એક ક્યારેક કલાકો તો હોય જાય એવું હોય. પણ અત્યારે અમે સંસ્કૃતમાં બધી રજૂઆત કરીએ છીએ અહીંયાથી. પણ એક વાત બાકી છે, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બો. શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી ઢંગ ઢેરિયા. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ હે ઔષધિ और એક શબ્દ હે ઘાવ. એટલે મેં કીધું કોક દી એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાઉં, પણ અમારા બોલવામાં સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરીએ. ક્યાં મળે છે એ તકલીફ છે. પાછી સારી વસ્તુ ના સાંભળવા વાળા ઓછા મળે છે, પણ આવો વર્ગ મળે ત્યારે આ વાત કહેવાનું મન થાય. અને હું તમને ઈ વાત કહેતો હતો કે સંસ્કાર અને સંસ્કૃતિનો આ ડાયરો છે. અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય, જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય. એની પાસે બેહવું નહીં કોઈ દી, એની હારે મિત્રતા ન કરવી. હા, ઘણા માણા હોય ખાંડના ડબલા જેવા, આપણને લાગે મીઠા મીઠા પણ અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તઈ ખબર પડે આ તો હળગાવે છે. બે બાજુ ભડકા કરીને વૈસે બેહીને તાપતા હોય એવા જોયા આપણે. પણ જેને માનવતા તરીકે જીવવું છે, એટલે હું વાત તમને કરતો હતો કે 40 વર્ષ પહેલાની એક ડાયરો સંસ્કારની વાત આવી, એટલા માટે પેલી જવાબદારી. હવે અહીંયા ગાંધીનગર તો આવડું મોટું કેપિટલ છે, છતાં પણ ગાંધીનગરમાં પ્લેન ન ઉતરી શકે. તમે જુઓ, કોઈ કંપની કાલે આવીને એમ કહી દે ગાંધીનગરમાં કે આટલા 1000 કરોડ આપ્યા, 15 દિવસમાં જમ્બો જેટ 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરજો એરપોર્ટની, તો ગાંધીનગર આખું એમ કે એમ ન થાય. 2-5 વર્ષ વયા જાય એરપોર્ટ બનતા. હવે સાંભળજો, એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવામાં 2-5 વર્ષ વયા જતા હોય, તો આ દેશની ધરતીમાં શામજી બાપુ જેવા સંતને ઉતાર્યા જનતાએ કેટલી તૈયારી કરી છે. કોક દી કલ્પના તો કરો. તૈયારી કરવી પડે ત્યારે થાય, એમને નથી થતું. એની તૈયારી એટલે મારે ટૂંકમાં વાતો એટલે કરું છું. મહેમાન આવતા જાય છે, ઓલું આખું સ્થિર હોય ને તો વાર્તા મોટી આપણે કરી શકીએ. પણ મને ખ્યાલ છે હવે વળી ગાવા માંડી, વળી એમ કરીને આપણે આનંદ. એક બાજુ ભોજન બરાબર તૈયાર છે અને બધું સુગંધી સરસ આવે છે, પણ એને સમયે એ થઈ જાય, સમયે બધું સારું લાગે. જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી દો. અત્યારે તમારે સાંભળવાનું ટાણું છે, મારે બોલવાનું ટાણું છે. ટાણે સારું લાગે. કાલ બપોરે 8 વાગ્યા પછી એ જ કરવાનું. વાહ વાહ. એટલે અત્યારે આ સારું લાગે કમલેશભાઈ. હવે કાલ બપોરે 12:30 હું અહીંયા આવીને જાય, હું હાંધા તોડી પાંજરા વાળા તો ગઢવી ગાંડા થઈ ગયા. કાલ તો કઈ નતું ઈ કે પ્રોગ્રામ દેતા હતા ત્યારે. સમયે સારું લાગે. જેને જે મળ્યું છે ને, સ્વર્ગ આપણે જોયું નથી. હવે સ્વર્ગની વાતો સાંભળી છે
અને કેવું હોય કોને ખબર. હવે ન્યા કાંઈ પ્રસંગો થાય ને ઇન્દ્રને ન્યા રંભાને પેટે દીકરો આવ્યો ને ઉત્સવ ઉજવાના મીઠાયું ને એવું સાંભળ્યું કોઈ દી? ન્યા ખાલી અનિમિષ છે. આપણે જે નિમિષ મટકા મારી નાખ્યું ને એ નથી સ્વર્ગમાં, એવું કે છે. આમ નામ બેહવાનું. કેટલાક નાશ જોઈ રંભાના ઉર્વશીના, કેટલાક સમય જોવા. એના કરતા અહીંયા તો તમે જુઓ, મંગળ ગીતો ગવાતા હોય, લગ્ન પ્રસંગ આવે, ઉત્સવ આવે, યુનિવર્સિટી આવે, બધું આવે. તો અહીંયા મજા. મુદ્દો એટલો છે, દીકરી તરીકે, બાપ તરીકે, મા તરીકે, વહુ તરીકે, હાહુ તરીકે, ભાઈ તરીકે જે પાત્ર મળ્યું છે એને પૂર્ણ રીતે ભજવી જાવ એટલે સંસાર સાગર તરી જાવ, ભવસાગર તરી જાવ. પછી આગળનું એને તારું હોય તો તારે, નકર અહીંયા ક્યાં હાકેર છે. કહેવાનો અર્થ મારો એ છે. એટલે મારે આ સરસ વાત છે. આજથી 35-40 વર્ષ પહેલા મુંબઈમાં એક લોક ડાયરો હતો, ભાઈદાસ હોલમાં, ન ભૂલતો હતો. અને અમારા એક ગઢવી કલાકાર, એનો ડાયરો. અને એ બન્યું એવું, ઈ ડાયરામાં માની શું તાકાત છે એટલા માટે ઈ ડાયરામાં બી.આર. ચોપરા આવેલા. એને ખાસ ઉપસ્થિતિ બી.આર. ચોપરાની, જેમણે જૂનું મહાભારત બનાવ્યું. આપણે જોઈએ છીએ, આપણે ગમે બહુ જૂનું મહાભારત. ઈ બી.આર. ચોપરાની હાજરી. ચોપરા સાહેબ આવ્યા અને બેઠા. ઘડીક વાર માટે આવ્યા હતા પણ પછી ગયા નહીં અને મજા આવી ગઈ. હવે બન્યું એવું કે 2 કલાક સુધી ડાયરો, દુઆન, છંદ ને વાતો ને વાર્તાઓ ડાયરો હાલ્યો. મેદની 1200 માણસ હાકડે ઠાક હોલ ભરેલો. પ્રોગ્રામ પૂરો થયો. તાળીની ગગડાટી મજા આવી ગઈ બધાને. કવિ અમારા ગઢવી નીચે ઉતર્યા સ્ટેજ થી. બી.આર. ચોપરા બેઠા હતા, મળવા આવ્યા. એને કીધું, કવિરાજ, गुजराती डायरे के बारे में बहुत सुना था. आज मैं आया, थोड़ी देर के लिए आया था, मेरे पास समय नहीं है. मैं सबको, कार्यकर्ता को बोल के आया था कि मैं 15 मिनट 10 मिनट बैठूंगा फिर चला जाऊंगा. और क्या आपका डायरा है, 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला. क्या बात है, ये डायरा है गुजराती. આવું એને કીધું બી.આર. ચોપરાએ. હકીકતમાં બી.આર. ચોપરાએ આવી વાત કરી. કોને? એ અમારા ગઢવીને. અમારા ગઢવીએ કીધું, હા, આ તો અમારા ડાયરાની વાતો છે. વાહ, આવો આવો. મારે કમલેશભાઈ માટે એવું છે, એક વીણી એકેય નહીં. બેન, આ ઘરના રોટલા ખાતા એને આટલી સ્ફૂર્તિ હોય. બેનું એ બહાર જ ધકાવીને કાઢ્યા હોય તો પછી હંફતા હોય. હા, હું એક ચંદ્રી કડી પાછી ગાઈ નાખું. મને થોડા ગીતો તરફ જાઉં પણ એની પહેલા મારી એવી ઈચ્છા છે કે ભાઈને, અમારા બેનને, કમલેશભાઈ અને અમારા મનીષાબેન ને લગ્ન જીવનને જયારે 25 વર્ષ થઈ ગયા હોય ત્યારે હજી એ 2 વર્ષ ના થાય ત્યાં સુધી આપો ગીગડો હતાધાર વાળો અને શામજી બાપુ અને જગદંબા જાગતી જો ખોડિયાર એવા ને એવા રખવાળા કરે, પરિવારનું રક્ષણ કરતા રહીએ. એના માટે શિવ અને શક્તિ બેની જરૂર હોય. તો મારે શિવ તાંડવ 30 સેકન્ડ માટે આપણે અત્યારે તો આ અમારા ભાઈ કમલેશભાઈ અને બેન માટે
મનીષાબેન માટે આપણે આ તાળીનો તાલ આપી અને શિવતાંડવમાં બધાય તાળી આપો મને 30 સેકન્ડ માટે, અને એને આપણે પુણ્ય અર્પણ કરીએ. અને એવી રીતે મારી ઈચ્છા છે, એટલા માટે શિવતાંડવ ગાવ અને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે 30 સેકન્ડ માટે બધાયને. બધાય હા, કોઈ બાકી ન રહી જાઓ. जटाकटाहसं भ्रमं भ्रमं न नीलपनीर्जरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धन तगद 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 जलल ललाट पटपटावते किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा नमा धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधु रस पुराति गंध संतति प्रमोद मान मान सैन्द्र प्राकटाक्ष धोरणी निरुद्ध दूरधरापति पति दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि धन्यवाद धन्यवाद आभार. અને એવા જ મારે આનંદનો અવસર છે. પછી મારે દ્વારકાવાળાનું યાદ કરીશ, પણ એની પહેલા મારા ભાઈને અમે લડાવવા માટે આવ્યા છે. તો ભલે 25 વર્ષ થઈ ગયા હોય, પણ આજે એવો જ માહોલ છે પાછો. હા હા, એટલે મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે અમારે કમલેશ ભાઈની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે. અને અમારે મનીષાબેન નું મોવા કે અમારે કમલેશ ભાઈ ને એના મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા. કમલેશભાઈ આપણા સૌરાષ્ટ્રના આપણા બધા ગીતો જૂના ખાલી ફિલિંગ કેવી આવે, ભાણેજ કેમ મોડા. આ ક્યુટ ક્યુટ જમાઈ રહ્યા કે એના કરતા ઈ નો મજા આવે બહુ, પોતું પોતું લાગે. અને આ તો જો મારા તે વીરને એના મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા. અને પછી શું કે છે કમલેશભાઈ, અરે મોવા ગામના
બનેવી કેમ મોડા જોયા એમ જ મોડા લાગ્યા એમ જ મોડા લાગ્યા જાનવીબેન અને દીકરા રવિભાઈ એમના હમણાં લગ્નોત્સવ ઉજવાણો તો એમના મારે એક કડીમાં મારે લડાવવા જોઈએ એટલા માટે Oh
ખાસ આપણે ત્યાં હવે અત્યારે બહુ માણસને એમાં ભૂત નથી પડતી, એટલે પછી દાદા અને બાપા બધું ભેળું કરતી. હકીકતમાં જ્યારે દીકરાના લગ્ન આવે ને ત્યારે સીધો બાપુ દાદો બની જતો હોય છે. એ પીડતા એમ ઓમ દાદો બને કે ના બને, પીડતા. એટલે દીકરાના દાદાજી બોલે ને એના પિતાશ્રીને સંબોધવામાં આવે છે. દાદાજી એટલે નહીં, એમ કે ને કે દાદાજી બોલ્યા એટલે દાદાજી એટલે બાપુજી. ખાસ આપણા લગ્ન ગીતની આ સૌરાષ્ટ્રના લગ્ન ગીતની એક ખાસ મજા એટલે કે છે દાદા રે વિનુભાઈ મારા માતા રે માયાળુ આવડા તે લાગ અમારા કમલેશ કાકાએ લગાયા આવડા તે લાગ કમલેશ કાકાએ અનેક ગીતો છે. પણ મારે ખાસ કરીને બેનની પણ આપણે વિદાય કરેલી અહીંયા હજી કેટલા 10-15 દી થયા એ લગ્ન પ્રસંગ પચવાય ને. હા, એટલે જાનવી બેન માટે દાદ બાપુની આ કડી મને યાદ આવે કે એવા ઢોલ રે વાગ્યા ને હૈડા ધડો. આપણે ત્યાં લગ્ન હોય ને ઢોલ વાગે ને, એક બાજુ ફળિયામાં ઢોલ વાગતો હોય અને ઓરડામાં દીકરીના હૈડા ધડકતા હોય. આહા, ગમે એવી તોફાની દીકરી હોય, હડિયું કાઢતી હોય, પણ જાન આવી ખબર પડે એટલે ગણેશ આપના પાસે બેસી જાય. એવા ઢોલ રે વાગ્યાને હૈડા ધડકિયા રે વર રાજાના વાગ્યા છે એ નિશાન રે ઓરડામાં પકડ્યો એવા આપણા ગીતો છે. 18-20 વર્ષ 22 વર્ષની દીકરી બાપના આંગણામાં થઈ હોય, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, તાકાત નથી આંખમાં આંખ મેળવીને કોઈ વાત કરી શકે એવી દીકરી હોય, પણ જયારે હસ્તમેળાપ થાય ને ત્યારે દીકરી આખી ધ્રુજતી હોય. માંડવામાં આપણે સંસ્કારી બાપની દીકરી હોય, ઘણી વાર જોયું છે. શું કામે ભાઈ ધ્રુજે? શું કામે? એ દીકરી હાથનો સ્પર્શ થાય વરરાજાનો અને ધ્રુજતી હોય. કવિ કે એનું એક જ કારણ છે, એ દીકરીને એનું પવિત્રતા એનું ચારિત્ર ધ્રુજાવે છે કે આજ સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એ પવિત્રતા એને ધ્રુજાવે છે. એવા ઢોલ રે વાગ્યા રે. એક કડી મને ગમે છે દાસ બાપુની. એવું કહે રે બાળા પણ સુન મારી બેન. દીકરીનું બાળપણ એને કહે છે. દીકરીને હે બાળપણ હું કે બેન જો તો ખરી. અરે કહે રે બાળપણ સુન મારી બેન રે એ જીયા જો બનિયા વાળો આપણો ડાક રે. અરે રે આહા, જો બનિયા તો ડાક વાળી દીધો. કેવી હું બાળક છે એવી રમતી હતી અને હવે સ્થિરતા આવી ગઈ, આખું પરિવર્તન થઈ ગયું. કારણ કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેલું માં. બાપ કે છે એ મમતા રૂવે એ જ જેમ વેલું માં જાણે વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો અને બાંધતી નહીં અંબોડલો માથે ભલે હોઈને છૂટી ગયો પણ આજ રાહુ બનીને ઓલો ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો. કાળજા એટલે કે છે કહે રે બાળપણ સુન મારી બેન રે એ દિયા જો બનિયા વાળો આપણો ડાક રે. દરિયામાં ભરતી તી સુખી એક માછલી રે આજ તાણીને બાંધી એને ટાટ રે. બેનીના બાંધા રે મીઠોળ ત્યાં બાળાપણું ઉતર્યા રે. ઈ બેન હારે જાય, ખાનદાન બાપની દીકરી હારે જાય. આપણે ત્યાં કહે છે ને કવિઓ, આમ ઘૂંટો વાળેલો દીકરી અને બેનપણીએ કીધું બેન એટલો બધો પકડ રાખવાની જરૂર નથી કે પડી નહીં જાય કે ઓઠડું. એટલે કીધું પડી જાય એના માટે નહીં,
એક મુઠ્ઠીમાં મારા પિયરની આબરૂ, એક મુઠ્ઠીમાં મારા હાહરિયાની આબરૂ, ખોળિયામાંથી પ્રાણ જાહે પણ આબરૂ નહીં જવા દઉં, એની આ બે મુઠ્ઠીઓ વાળ્યું છે ભલા માણસ. અને અનેક દાખલા છે આપણી ત્યાં, અનેક દાખલા છે બાપ દીકરીના. એટલે પણ મને એ દીકરી હાહરે જાય, દાદ બાપુની અમુક બહુ રચનાઓ છે. દીકરી હાહરે જાય ને, હાહરે ગયા પછી પાછી એક આણું વળીને પાછી પિયર આવે. પિયર આવી પછી થોડા દી રોકાણી, એમાં એનો પૈણો એનો ધણી એને તેડવા આવે છે. એ વખતે તો હાલીને આવે કાં ઘોડી ઉપર આવે. તો વીડે પાણી હેડે કુએ પાણી ભરતી હતી દીકરી, એમાં સામેથી આવતો હતો તેડવા માટે જુવાન પોતાનો પતિ. દીકરી જોઈ ગઈ, બીજી બેનપણીઓ પાણી ભરતી, પાણી એને ખબર ન રહે, આ જોઈ ગઈ અને ઝટ પોતાની હેલ ઉતાવળે ચડાવીને ભાગી હાલતી થઈ. એમાં બીજી બે બેનપણીઓ હામી મળી. હવે એને ખબર નથી કે આને તેડવા આવે છે, એ જોયું નથી કોણે બેનપણીઓ આવ્યું એને, પણ આના મોઢા ઉપર જોયું તો એને ખબર પડી કે આનો ધણિયાને તેડવા આવે છે. એક બાજુ મલાજો મર્યાદા ને એક બાજુ ઉમળતો હંસો, મોઢાનું મલકવું. એ મલકાટ ઉપર બેનપણી કીધું, હા તારો ધણી આવતો લાગે, જોઈ ગઈ લાગે તું. અને આ ગીત છે દાદ બાપુનું, શું કે જોજો, બહુ સરસ છે કે અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. નકી માં રગડે કોક મહેમાન આવે. સમય પ્રમાણે જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, એની પવિત્રતા નથી વહી જવાની, પણ એનો મલાજો, એનું ચારિત્ર. આપણે લોક સાહિત્ય બહુ સરસ દોહો છે, કાસ દ્રઢા, કર બરસણા, મન ચંગા, મુખ મીઠ, રણ સુરા અને જગ વલ્ભા 100 લાખન મે દીઠ. કે આવા માણસો હોય ખરા? દીકરી કે દીકરા, ભાઈ કે પુરુષ કે સ્ત્રી, તો કે ક્યાંક લાખોમાં એકાદું મળે તો. કાસ દ્રઢા, જેનું ચારિત્ર મજબૂત હોય, ચારિત્રની તાકાત છે. માતાઓ બહેનો આજે મેકઅપ કરે સારી વાત છે, તૈયાર થવું એ તો જૂના જમાનામાં થતા, એ કઈ ખરાબ નથી, પણ ધણીના ખર્ચા પ્રમાણે, પાછું પગાર પ્રમાણે થવું. મેકઅપ નો ખર્ચો ઉપાડી શકવા જોઈએ પાછા, એવું છે ને. ઈ બહુ જરૂરી છે. એટલે હા, પણ ત્યાર થવું એ કોઈ ખરાબ વસ્તુ નથી, મેકઅપ સારી વાત નથી. એક વાત કહી દઉં, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું જે રૂપ ખીલે, ત્યાં બ્યુટી પાર્લર દુનિયાના ફીકા પડે બધા, એ વાત તો હાવ હકીકત છે ભલા માણસ. એટલે અહીંયા કે છે, શું કે છે, હાલવા જાય પણ હાલી શકે. શું મર્યાદા છે. હાયલ ફરી ઉતાવળી હતી અને ઘણી સામે કાઢે આવતો તો એ જોઈ ગઈ તો પગ ઉપડે નહીં, પ્રગ ધ્રુજે, એમ કે આંબી જાય કે આમ હરમ લાગે તો હાલી હગે નહીં અને ધ્રુજે આપી. કેવી મજા હોય છે. હાલવા જાય પણ હાલી શકે નહીં, ખંભેથી ચૂંદડી હરતી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. બેનપણીનું ટોળું પાણી ભરી જતું હતું, હોશમાં ગઈ અને ઘર આડી નાડી નીકળી ઘરે પૂરી જાઉં. એટલે ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળી. દીકરી છે ને ભાઈ,
દેવોને પણ એમ થઈ જાય કે એને ધરતી ઉપર આવવાની ઈચ્છા ન હોય, પણ જ્યારે દીકરી જોવે ને ત્યારે એમ થાય કે હું દેવ કે ન્યા જાઉં, મને આવી દીકરી હોય. આંગણામાં જેને દીકરી રમતી હોય ભાગશાળી હોય. એટલે તોળામાં હરણા દે હાલે મુકાવલી, પહેલા કે દે અડકી જાય, નકી માં રગડે ચોક ને માનનાવે, અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે ચોક ને માનનાવે, નકી માં રગડે ચોક ને અમથા બેની બા મલકી જાય. એટલે હું વાત તમને ઓલી કરતો તો મુંબઈના પ્રોગ્રામ વાળી અધવચ્ચે રહી ગઈ હતી. ઈ ભાઈદાસ